નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને આ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હું આશા રાખું છું કે આપણું આ નવું વર્ષમાં આપણે સૌ સ્વસ્થ રહીએ, મસ્ત રહીએ અને સૌ સરસ લેસન કરતા રહીએ। આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, પ્રકરણ 10 પેટર્નની રમત। તો ચાલો આપણે સૌપ્રથમ પાઠ્યપુસ્તકથી આ પ્રકરણની શરૂઆત કરીએ। પાઠ્યપુસ્તકમાં પ્રકરણ ચાલુ કરતા પહેલાં આપણે પેટર્ન શબ્દનો અર્થ જાણીએ। પેટર્ન એટલે શું? તો પેટર્ન એટલે જુદી જુદી જાતની ભાત અથવા ડિઝાઇન। આ પ્રકરણમાં આપણે બે પ્રકારની પેટર્ન શીખીશું, એક આંકડા અથવા તો સંખ્યાવાળી પેટર્ન અને બીજી અલગ અલગ ડિઝાઇનવાળી પેટર્ન। આ ડિઝાઇનવાળી પેટર્નથી આપણે બધા પરિચિત છીએ। આપણા ઘરે આજુબાજુ તમને આ બધી પેટર્ન જોવા મળશે। આપણે આ વિવિધ પેટર્ન સાડીઓમાં, દુપટ્ટાઓમાં, ઘરે જમીન પરની ટાઇલ્સમાં અને દિવાલમાં જોઈ શકીએ છીએ। પાઠ્યપુસ્તકમાં આપણે પ્રકરણની શરૂઆત કરીએ તો એમાં પણ તમને સૌપ્રથમ સાડીની પેટર્ન જ આપેલી છે। ટીનુ આ બ્લોકનો ઉપયોગ સાડી બનાવવા કરે છે। જુઓ, અહીં બ્લોકની આગળ જે તમને ડિઝાઇન આપેલી છે એ પેટર્નનો ઉપયોગ તે સાડી બનાવવા માટે કરે છે। તમે નીચે જોઈ શકો છો કે તેણે આ પેટર્નનો ઉપયોગ કેવી રીતે કર્યો છે। પેટર્નને તે આડી અને ઊભી બંને રીતે ગોઠવીને સરસ મજાની ડિઝાઇન બનાવી છે। તેની નીચે જોઈએ તો તે જ બ્લોકનો ઉપયોગ પછી તેણે ચાદર બનાવવા માટે કર્યો। જુઓ, બ્લોક એક જ છે પણ આપણે તેને અલગ અલગ ડિઝાઇનમાં કરી શકીએ છીએ। સાડીમાં ડિઝાઇન અલગ હતી અને ચાદરમાં પણ તેને અલગ ડિઝાઇન બનાવી। જુઓ, ચાદર બનાવવા માટે તેણે બ્લોકનો ઉપયોગ કેટલો સુંદર રીતના કર્યો છે। તે પછીના પાને છે, તેણે તે જ બ્લોકનો ઉપયોગ દુપટ્ટા બનાવવા માટે પણ કર્યો। જુઓ, એક બ્લોકથી તેણે 3 વસ્તુની ડિઝાઇન બનાવી। સૌથી પહેલાં તેની સાડીની, ત્યારબાદ ચાદરની અને પછી દુપટ્ટા બનાવવા માટે। જો, દુપટ્ટામાં પણ તેણે અલગ પેટર્ન બનાવી છે। શું તમે જોઈ શકો છો ટીનુએ એક જ બ્લોકનો ઉપયોગ કરી જુદી જુદી પેટર્ન કેવી રીતે બનાવી? હવે તમે પણ આ પેટર્નનો ઉપયોગ કરી જુદી જુદી 3 પેટર્ન બનાવો। જુઓ, અહીં તમને આ પેટર્નનો ઉપયોગ કરીને જુદી જુદી 3 પેટર્ન બનાવવાની છે। તેના ખાના નીચે આપેલા છે। પેટર્ન 1માં તમે અલગ બનાવશો, પેટર્ન 2માં તમે અલગ બનાવશો અને પેટર્ન 3માં પણ તમે અલગ અલગ ડિઝાઇન બનાવશો। જેવી રીતના ટીનુએ એક જ બ્લોકના ઉપયોગથી 3 જુદી જુદી પેટર્ન બનાવી, એવી જ રીતના તમે પણ 3 અલગ અલગ પેટર્ન બનાવશો। વિદ્યાર્થી મિત્રો, તમારી ગણિતની નોટમાં નવા પાને પ્રકરણ 10 પેટર્નની રમત લખી અને આપણે પ્રકરણની શરૂઆત કરશું। સૌથી પહેલી પ્રવૃત્તિ જોઈએ, તમને બધાને મજા આવશે કારણ કે આ પ્રકરણમાં દાખલા આપણે ગણવાના જ નથી, આપણે પ્રવૃત્તિ જ કરશું। સૂચના છે, પેટર્ન આગળ વધારો। આગળ ધોરણ 3માં તમે પેટર્ન શીખી ગયા છો। આપણે અત્યારે વધારે માહિતી મેળવીએ। અહીં તમને કેટલીક ડિઝાઇન દેખાય છે તો કેટલાક અંકોની પેટર્ન દેખાય છે। કેટલીક ડિઝાઇન છે તો બાજુમાં તેની ખાલી જગ્યા આપેલી છે, તો આ ખાલી જગ્યામાં આપણે પેટર્ન આગળ વધારવાની છે। આ પેટર્નમાં સાવધાની તમે શીખવાડો તો જોઈ લેવાનું પહેલેથી। અહીંયા સૌથી પહેલા છે સીધું ત્રિકોણ, પછી છે ઊંધું ત્રિકોણ, પછી છે ચોરસ। આ 3 ડિઝાઇન થઈ ગઈ। એના પછી ચોથી ફરીથી રિપીટ થાય છે, સીધું ત્રિકોણ, ઊંધું ત્રિકોણ અને ચોરસ, અને આ બધાની વચ્ચે એક એક ટપકા કરેલા છે અને ત્યારબાદ આપણે 3 ખાલી જગ્યા આપેલી છે। તો આપણે હવે ક્યાંથી ચાલુ કરશું? પહેલેથી સીધું ત્રિકોણ, ઊંધું ત્રિકોણ અને ચોરસ, અને ત્રણેય પેટર્નના વચ્ચે ટપકા। સાવ સહેલી છે ને? ચલો, ત્યારબાદ નંબર 2, હવે આ ગોળ આકારમાં ABCD પણ આપેલી છે અને કેટલાક અંકો પણ આપેલા છે। આ બંનેને સાથે આપણે જોશું। સૌથી પહેલા છે A 10, B 15, C 20, D 25। હવે તમે અહીંયા જોઈ શકો છો, પહેલા ABCD એ સળંગ આપેલી છે, પરંતુ અંકોમાં 10 પછી 15
બંને અંક વચ્ચે કેટલો તફાવત છે? 5 નો. 10 માં આપણે 5 ઉમેરીએ તો 15 થાય. 15 પછી 20, 20 પછી 25. તો હવે તો તમે મને કહી શકો ને કે અહીંયા આગળ શું આવશે? D છે તો D પછી આવે E અને 25 માં 5 ઉમેરશું તો આવશે 30. એ જ રીતના F 35, G 40. સાવ સહેલી છે ને? ચલો નંબર 3. અહીંયા માત્ર અંકોની જ પેટર્ન આપેલી છે. સૌપ્રથમ છે 850, 800, 750. હવે તમે અહીંયા જોશો ઊંધી ગણતરી આપેલી છે. સૌથી પહેલા છે 850, ત્યારબાદ છે 800. તો આ બંને વચ્ચે કેટલો તફાવત છે? 50 નો. 850, 800 ને 750. તો ત્યારબાદ આવશે 700 અને 650 અને છેલ્લે આવશે 600. આમાંથી આપણે ઉત્તરનો ક્રમ જેવી રીતના ગોઠવીએ એવી રીતના ઊંધા ઊંધા જવાનું છે. પણ ખાસ આપણે આગળની પેટર્ન જોઈ લેવાની કે બંને સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે. તો પાછળનો જવાબ તમને આપોઆપ મળી જશે. નંબર 4 છે 20, 70, 120, 170. જેવી રીતના તમે ઉપર 50-50 ની ગણતરીમાં ઊંધા ગયા હતા એવી જ રીતના આમાં સીધા જવાનું છે. 20 માં આપણે 50 ઉમેરશું તો આવશે 70. 70 માં 50 ઉમેર્યા તો 120. 120 માં 50 ઉમેર્યા તો 170. હવે 3 ખાલી જગ્યા છે એમાં બધામાં તમને 50-50 ઉમેરતા જવાનું છે. તો આપણી પાસે જવાબ આવી જશે 220, 270 અને 320. ત્યારબાદ નંબર 5. જુઓ આમાં ગણી ABCD અને અંકો બંને સાથે આપેલા છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. સૌપ્રથમ છે H 10, J 12, L 14 પછી 3 ખાલી જગ્યા. હવે તમે અહીંયા જોઈ શકો છો કે H અને J સળંગ આવે કે વચ્ચે એક અક્ષર ખૂટતો છે? H પછી શું આવે? I. તો I લખ્યો નથી ને શું છે? J. J પછી શું આવે? K. પણ K આપેલો નથી, ડાયરેક્ટ L છે. એવી જ રીતના અંકોમાં પણ એ જ સરખો તફાવત છે. 10 પછી 11 નથી ને 12, 13 નથી ને 14. એટલે બેની ગણતરીથી આપણે અંકોનો તફાવત શોધતા જશું અને ABCD માં આપણે એક મૂકીને એક અક્ષર લખતા જશું. L પછી શું આવશે? M. પણ આપણે M લખવાનો નથી. M પછી આવશે N. તો N લખશું, પછી અહીંયા P લખશું અને અહીંયા R. અંકોમાં એવી જ રીતના 14 પછી 15 ને 16, 17 ને 18, 19 ને 20. તો આ રીતે આપણે પેટર્ન આગળ વધારીએ. ચાલો આગળ આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ. યામિનીએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરી કેટલીક પેટર્ન બનાવી. તેને આ પેટર્ન આગળ વધારવામાં મદદ કરો. હમણાં જ આપણે બોર્ડ દ્વારા શીખ્યા કે પેટર્ન આગળ કેવી રીતના વધારાય. હવે તો તમને આવડી જ ગયું હશે. ચલો આપણે સૌથી પહેલી પેટર્ન જોઈએ. સૌથી પહેલાં એક પાંદડું આપેલું છે, ત્યારબાદ 2 પાંદડા છે, પછી 3 અને છેલ્લે 4 અને ફરીથી આ જ પેટર્ન રિપીટ થાય છે. ખાસ ધ્યાન રાખજો, બધી પેટર્નમાં આ રીતે રિપીટ થશે નહીં. જો રિપીટ પેટર્ન થવાની હશે તો તમને પાછળ ફરીથી જે રિપીટ થશે, એટલે કે જો આમાં એક પાંદડો છે સૌથી પહેલાં ને છેલ્લે એક પાંદડો છે તો તમે આ પેટર્ન રિપીટ કરી શકશો. પરંતુ બીજી બધી પેટર્નમાં તમને ખાસ ધ્યાન રાખવું પડશે કે પેટર્ન રિપીટ થશે નહીં, તેને આપણે આગળ વધારવાની છે. પહેલી પેટર્ન રિપીટ આપણે જોઈએ. એક પાંદડું આપેલું છે, ત્યારબાદ બીજા ખાનામાં કેટલા પાંદડા દોરશો તમે? 2. ચલો મારી સાથે તમે પેન્સિલ લઈ લો અને પાઠ્યપુસ્તકમાં પેટર્ન દોરવાનું ચાલુ કરો. બીજા ખાનામાં 3 પાંદડા આવશે અને છેલ્લા ખાનામાં 4 પાંદડા આવશે. થઈ ગયું ને બધાનું મારી સાથે? એ જ રીતે નીચેની પેટર્ન જોઈએ. સૌથી પહેલાં ઉપર તીર જાય છે એવી નિશાની છે, ત્યારબાદ બીજા ખાનામાં નીચે તીર જાય છે, ત્રીજા ખાનામાં 3 તીર આપેલા છે તે ઉપરની સાઈડ જાય છે અને ચોથા ખાનામાં પણ 3 તીર આપેલા છે જે નીચેની બાજુ આવે છે.
હવે એના પછીના ખાનામાં આપણી પેલી પેટર્ન રિપીટ થતી નથી, એટલે કે 2 તીર છે તે ઉપરની બાજુ જાય છે એ દર્શાવેલા નથી. તો આપણે સમજી જશું કે આ પેટર્ન હવે આપણે આગળ વધારવાની છે. તો હવે ચોથા ખાનામાં કેટલા તીર આવશે? સરસ, 4 તીર આવશે. 4 તીર ઉપરની બાજુ, તેના પછીના ખાનામાં 4 તીર નીચેની બાજુ, અને તેના પછીના ખાનામાં કેટલા તીર આવશે? 5. 5 તીર ઉપરની બાજુ. બસ, હવે આપણી પાસે ખાનો આપેલો નથી, તો આપણે આ પેટર્ન અહીં જ પૂરી કરશું. આવડી ગયું ને બધાને? ચલો તેના પછીની પેટર્ન જોઈએ. અરે, આ તો વર્તુળ છે. અડધું અને પાની યાદ આવી ગઈ? ચલો, આ વર્તુળમાં કેટલોક ભાગ આચ્છાદિત થયેલો છે. તો સૌપ્રથમ પેલા વર્તુળમાં પેલા ભાગમાં લાલ કલર આપેલો છે. ત્યારબાદ બીજા વર્તુળમાં એના પછીના ખાનામાં કરેલો છે. ત્રીજા ખાનામાં જે વર્તુળ છે એનામાં પણ એના પછીના ખાનામાં લાલ કલર કરેલો છે. તો હવે તમે જે 3 ખાનામાં વર્તુળ દોરશો તે પ્રમાણે આગળ ખાનામાં કલર કરતા જશો. સાવ સહેલી પેટર્ન છે ને? આવડી જ ગઈ હશે ને બધાને હવે? ચલો ત્યારબાદ નીચેની પ્રવૃત્તિ જોઈએ. આપણે આંકડા અને અક્ષરોના ઉપયોગથી પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ. નીચે થોડા ઉદાહરણ આપેલા છે, તમે તેને આગળ વધારો. હવે આ આંકડાની પેટર્ન પર આપણે શીખી ગયા છીએ. તમને આ તો જલ્દી આવડી જશે. ચલો ફટાફટ પેન્સિલ હાથમાં લઈ લો અને હું બોલું છું અને મારી સાથે જ તમે પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ પૂર્ણ કરતા આવો. સૌથી પહેલી પેટર્ન છે, પહેલા ખાનામાં ABC, બીજા ખાનામાં DEF, ત્રીજા ખાનામાં GHI. તો હવે આપણે આને આગળ કેવી રીતે વધારશું? તમને આવડી ગયું ને? GHI પછી શું આવે? JKL. એ ખાનામાં લખો JKL, પછી MNO અને પછી PQR. અહીં ABCDના આપણે 3 અક્ષરોના જૂથ બનાવ્યા છે. લખાઈ ગયું બધાનું? ચલો આગળ બીજી પેટર્ન જોઈએ. સૌથી પહેલાં છે 28 Z, 27 Y, 26 X. યાદ આવી ગઈ? ઊંધું જવાનું છે, ઉતરતો ક્રમ છે. ચલો એ રીતે પેટર્ન આપણે પૂર્ણ કરીએ આગળ. 26ના પહેલાં શું આવે? 25, અને Xના પહેલાં આવશે W. તો એના પછીના ખાનામાં આપણે લખશું 25W, 24V, 23U. સરસ. ઘણા છોકરાઓ મારાથી પહેલાં પણ લખી લે છે હો. ત્યારબાદની પેટર્ન જોઈએ. 864, 764, 664. આ પણ ઊંધી પેટર્ન આપેલી છે. આમાં પણ આપણે ઊંધું જવાનું છે. હા, એ પણ ખાસ યાદ રાખજો કે બંને સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે? 100નો. તો 664માંથી આપણે 100 બાદ કરીએ તો કેટલા આવશે? 564. એમાંથી આપણે 100 બાદ કરશું તો 464. એમાંથી 100 બાદ કરશું તો 364. થઈ ગઈ પેટર્ન પૂરી? ચાલો છેલ્લી પેટર્ન જોઈએ. આમાં હું જવાબ નહીં કહું, આ તમને જાતે લખજો. સૌથી પહેલાં છે 9, પછી 109 અને પછી 209. આ પેટર્ન પણ સાવ સહેલી છે. હમણાં આપણે કરી એ જ રીતના છે. કેટલા અંકનો તફાવત છે? 100. તો ચલો ઝડપથી જવાબ લખી નાખજો બધા. કેટલા આવશે? 309, 409 અને 509. સરસ. મારી સાથે જ બધાનું કાર્ય પૂર્ણ થઈ ગયું હશે ને? ચલો આગળ છે, હવે તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવો. જુઓ, નીચે 2 વિવિધ પેટર્ન આપેલી છે. તે ખાનામાં તમારે પોતાની સંખ્યાની પેટર્ન બનાવવાની છે. તમને જે સંખ્યા પસંદ હોય એ તમારી મનપસંદ પેટર્ન તમને આ ખાનામાં બનાવવાની છે. ત્યારબાદ છે આંકડા વગરની પેટર્ન બનાવો. જો આગળ તમે 2 પેટર્નમાં સંખ્યાની પેટર્ન બનાવી, હવે આમાં આંકડા વગરની એટલે કે જેમાં સંખ્યા ના આવતી હોય તો એનામાં તમે ABCDનો ઉપયોગ કરીને પેટર્ન બનાવી શકો છો. ધારો કે આપણે એક ખાનામાં ABCDની પેટર્નમાં આ રીતે લખશું. પહેલા ખાનામાં AB, બીજા ખાનામાં BC, ત્રીજા ખાનામાં CD. હવે તમને ખબર પડી ગઈ ને હું કેવી રીતના પેટર્ન આગળ વધારવાની કહું છું?
તો ચલો પાછળના 3 ખાનામાં તમે પેટર્ન પૂરી કરી નાખજો. આના સિવાય પણ તમે આંકડા વગરની પેટર્ન તમારી રીતના પણ બનાવી શકો છો. ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ. કોઈ પણ અંક 2 વાર ન આવવો જોઈએ. જુઓ, નીચે તમને એક અંકોનું ચોકઠું આપેલું છે. તમે એની સુંદર પેટર્ન જોઈ શકો છો ને? અહીં બંને બાળકો વાત કરી રહ્યા છે. છોકરી કહે છે કે એક લીટીમાં એક અંક 1 કે 2 વાર આવતો નથી. 2 વાર આવે છે એક અંક. જુઓ તો પહેલી લાઈનમાં 1 2 3, બીજી લાઈનમાં 3 1 2 અને ત્રીજી લાઈનમાં 2 3 1. એક લાઈનમાં આડી અને ઊભી બંને રીતે જોવાનું છે કે કોઈ પણ એક અંક રિપીટ ન થાય, એટલે કે 2 વાર ન આવે. તમે એવી પેટર્ન બનાવી શકશો? તો ચલો એની નીચેની પ્રવૃત્તિમાં જોઈએ. તો ચલો હવે તમે પણ ABC મૂળાક્ષરોને ચોકઠામાં એવી રીતે લખવાનો પ્રયત્ન કરો કે એક લીટીમાં કોઈ પણ મૂળાક્ષર 2 વાર ન લખાય. તો ચલો આપણે લખશું. પ્રથમ આડી લીટીમાં આપણે લખશું ABC, ત્યારબાદ CAB અને છેલ્લી લાઈનમાં BCA. જોઈ લેજો હો, કોઈ પણ મૂળાક્ષર 2 વખત નથી આવી ગયો ને? તમે પણ આના સિવાય તમારી રીતે મૂળાક્ષર ગોઠવી શકો છો, પણ હા, એક મૂળાક્ષર 2 વાર ન લખાય તેનું ધ્યાન રાખજો. ચલો, મજા આવીને બધાને આ પ્રવૃત્તિ કરવાની? તો આ પ્રવૃત્તિ બધી તમે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરી લેશો. આપણે પેટર્ન આગળ વધારતા શીખી. મને આશા છે કે તમને બધાને એકદમ વ્યવસ્થિત પેટર્ન સમજાઈ ગઈ હશે. તમે પણ તમારા મિત્રો સાથે આવી અલગ